નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની બાબરનાથા ચાલ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરતી એસઓજી પોલીસ। અંકલેશ્વરની પ્રતિક ચોકડી વિસ્તારમાં બાબરનાથા ચાલમાંથી ભરૂચ એસઓજી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોની ધરપકડ કરી। એમડી ડ્રગ્સ કાર, મોબાઈલ મળી ₹12,04,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની બાબરનાથા ચાલમાં રેડ કરતા 3 ઇસમોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી। તેઓની પૂછપરછ કરતા ઓએનજીસી વર્કશોપ પાસેની નીલકંઠ સોસાયટીમાં રહેતા શુભમ સંજય પરિહાર અને રાજપીપળા ચોકડી પાસેની રચનાનગરમાં રહેતા જગદીશ સેલા ભરવાડ તેમજ આંબોલી રોડ પર આવેલ મન્નત સોસાયટીમાં રહેતા વસીમ રાજા હનીફ શેખ હોવાનું જણાવ્યું હતું। એસઓજી પોલીસે તેઓ પાસેથી ₹79,400ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, 10 લાખની 4 વ્હીલ કાર અને ₹1,25,000ના 4 નંગ મોબાઈલ તેમજ ડિજિટલ વજન કાંટો મળી ₹12,04,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કામરેજના સાહિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।